કે એ નાની દીકરી જે ભણવાની ઉંમર છે, મારા અંદાજે એ દીકરીની ઉંમર 10 વર્ષ જેવી હશે, એની મધર બીમાર છે, બાપ નથી ને ઘરમાં રાંધવા માટે કંઈ નથી, ઘરમાં ખાવા માટે અનાજ બી નથી. તો બસ એ દિવસથી એમ લાગી આવ્યું કે આ લોકો માટે કંઈક કરીએ. તો જો અમે 5,000નું કરિયાણું એ દીકરી એ પરિવારને આપીએ તો 1 મહિનાથી 2 મહિના સુધી એમનું ગુજરાન થઈ શકે. અને ત્યાંથી અમારું પરિવર્તન થયું અને સેવન સ્ટારની સ્થાપના થઈ. લાખોની સંખ્યામાં તમે લોકોને હેલ્પ કરીએ છીએ, તો એવો કોઈ અનુભવ થયો કે જે તમે હજી સુધી ભૂલી શક્યા નથી? અનુભવ થયો હું તમને જણાવું છું કે એક બાળક હતું 14 કે 15 વર્ષનું, અને એ બાળકને એની મમ્મીએ જ 6 મહિના માટે રૂમમાં પૂરી દીધો હતો. આપણો થોડો સમય કોઈની જિંદગી બદલી નાખે છે. એવા કેટલાય લોકો છે કે જેથી અમારા થોડા સમયથી એમની જિંદગીમાં પરિવર્તન આવ્યું છે. ને તમે લોકોને બતાવવા કરશો તો એ ક્યારે સફળ નહીં થાય. તો તમારી આજુબાજુ પણ ક્યાંક કોઈ એવા લોકો દેખાય છે કે જે પરિસ્થિતિ વીક છે અને રોડ ઉપર રહે છે, તો અમારા પેજ ઉપર જઈને અમને જાણ કરો. તમારા એક કોલથી પણ કોઈકની જિંદગી બદલાઈ શકે એમ છે. અને જે લોકો ખરેખર મહેનત કરવા માંગે છે એવા લોકોને અમે દિવ્યાંગ કેબિન ડોનેટ કર્યા. ને આજે તમને માનવામાં નહીં આવતું હોય કે ડીસાની અંદર 15 જેવા દિવ્યાંગ કેબિન છે, તો એ લોકો રોજના 500 થી 700 રૂપિયા કમાવે છે. બરોબર. તો અમુક તમે મેન્ટલ લોકોને હેલ્પ કરો છો, જે મેં તમારા વિડીયો જોયા છે, તો એ લોકો કંઈક એવી પ્રવૃત્તિ કરે છે કે આપણને એવું લાગે છે કે આપણે આ શું કરી રહ્યા છીએ. અમુક લોકો કહેવાનો મતલબ અમુક લોકો મેન્ટલ લોકોને તમે હેલ્પ કરવા જોઈએ, પથ્થરમારો કરે છે, ઝાડો બોલે છે, આવી બધી પરિસ્થિતિમાં તમે એને હેન્ડલ કેવી રીતે કરો છો? એક એવું વિઝન લઈને નીકળ્યા છે કે કોઈને ભીખ નથી આપવી, રોજગારી આપવી છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ શો. આજના અમારા ખાસ પોડકાસ્ટમાં તમારું ખાસ સ્વાગત છે, જેમાં આજે અમે એવી વ્યક્તિ સાથે વાત કરશું જેમણે એમનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કીધું છે. ડીસામાં 7 સ્ટાર ફાઉન્ડેશન નામે એક એનજીઓ ચાલે છે, જેના વિશે તમે સાંભળ્યું હશે, જેમાં એ લોકો ભૂખ્યા સુધી ભોજન, અપંગ લોકોને વ્હીલચેરનું વિતરણ કરે છે, દિવ્યાંગજનોને વ્યવસાય કેબિન આપે છે, ગાયોને રેડિયમ, પક્ષી બચાવ મહાઅભિયાન જેવા ઘણા બધા પ્રોજેક્ટ મેં હાથમાં લીધા અને એમને પૂરા કર્યા છે. તો આજે એ લોકોએ કેવી રીતે 7 સ્ટાર ફાઉન્ડેશનની રચના કરી, એમને કેવી રીતે આગળ વધાવે છે અને કેવી રીતે કાર્યો કરે છે, એના વિશે જાણશું. તો પ્લીઝ વેલકમ 7 સ્ટાર ફાઉન્ડેશન ફ્રોમ સુભાષભાઈ. કેમ છો સર? મજામાં? બસ મજામાં. તબિયત પાણી કેવી? સારી? એકદમ ઓકે. તો જેવી રીતે કહી શકાય છે કે કોઈ મોટી બિલ્ડિંગ બનતી હોય તો એનું શરૂઆત નાના પાયાથી થાય છે, બરોબર? કોઈ મોટું બિઝનેસ બનાવવું હોય તેની શરૂઆત નાની દુકાનથી થાય છે. એવી રીતે તમે આજે નવું આટલું મોટું ફાઉન્ડેશન એનજીઓ ચલાવી રહ્યા છો, તો એની સ્ટોરી કંઈ આવી નાની પાયાથી ચાલુ થઈ હશે, જે હાલ આટલું મોટું ફાઉન્ડેશન છે. તો સૌથી પહેલા તો હું એ જાણવા માંગીશ કે તમારી ક્યાંથી તમે શરૂઆત કરી 7 સ્ટાર ફાઉન્ડેશન? પહેલા તો હિરણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા સેવા કાર્યનું સન્માન કરી અને અમને અહીંયા આમંત્રણ આપ્યું. તો પહેલા દિલથી આભાર તમારો. અને બહુ જ સરસ સવાલ પૂછ્યો કે આ કાર્યની શરૂઆત ક્યાંથી થઈ. તો દરેક કાર્યના પાછળ એક સ્ટોરી હોય છે. કોઈ પણ કાર્ય સ્ટાર્ટ થતું હોય છે એના પહેલા એના કંઈક કારણ હોય છે. તો 7 સ્ટાર ફાઉન્ડેશનની શરૂઆત એક એવા મિત્રોના ગ્રુપમાંથી થઈ છે કે જે મિત્રો બધા, જેમ કે કોઈ જન્મદિવસ હોય, કંઈ બી એવો પ્રોગ્રામ હોય તો એ લોકો બિંદાસ ખર્ચો કરતા. હોટલમાં જવું, જન્મદિવસ હોય તો કેક કાપવી અને અલગ અલગ રીતે એ લોકો ખર્ચો કરતા. અને એ ખર્ચામાંથી એમને એક એવો વિચાર આવ્યો કે જો આપણે આ રીતે ખર્ચો કરી રહ્યા છીએ અને પૈસા બગાડી રહ્યા છીએ, તો જો આપણે ધારીએ તો આનાથી આપણે કંઈક વધારે બેસ્ટ કરી શકીએ છીએ અને સમાજને આપણે કંઈક સારું આપી ને એક સારું ઉદાહરણ પૂરું પાડી શકીએ છીએ. તો બસ ત્યાંથી મિત્રોના વિચારોથી સ્ટાર્ટ થયેલું આ 7 સ્ટાર ફાઉન્ડેશન આજે અહીંયા સુધી પહોંચ્યું છે. આવું કઈ ઇન્સિડન્સ થયું છે તમારે, તમારા મિત્રો ભેગું, કે તમે આને આ 7 સ્ટાર ફાઉન્ડેશન તમે ચાલુ કર્યું? હા, એકવાર કેવું બન્યું કે અમે બધા મિત્રો, એક મિત્રનો જન્મદિવસ હતો અને અમે લોકોએ કેક કટ કરી અને અમે રોડ ઉપર બધા ઊભા હતા. અને ત્યાં અમારા જોડે રોડ ઉપર એક દીકરી આવે છે ને જે અમારા જોડે પૈસાની માંગણી કરે છે. પહેલાં તો અમને એવું લાગે છે કે આ દીકરી માંગે છે, પણ જ્યારે એના જોડે જઈને વાત કરી, એને પૂછ્યું, તો એને એની આપવીતી કીધી એટલે અમને દુઃખ થયું. તો અમે એના જોડેથી એડ્રેસ લઈ બીજા દિવસે અમે એના ઘરે ગયા અને એના ઘરે જઈને એના ઘરની પરિસ્થિતિ જોઈ તો અમારું દિલ દ્રવી ઉઠ્યું. રડવું આવે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે એ નાની દીકરી જે ભણવાની ઉંમર છે,
મારા અંદાજે એ દીકરીની ઉંમર 10 વર્ષ જેવી હશે. એની મધર બીમાર છે, બાપ નથી, ને ઘરમાં રાંધવા માટે કંઈ નથી. માં દીકરી બે જતા? હા, માન દીકરી બંને હતા. બે જતા હા, કોઈ નહીં ઘરમાં, ને ઘરમાં ખાવા માટે અનાજ બી નતું. તો બસ એ દિવસથી એમ લાગી આવ્યું કે આ લોકો માટે કંઈક કરીએ, જે અમે આ રીતે ખર્ચો કરીએ. કારણ કે એક જન્મદિવસમાં અમે 5,000 રૂપિયા જેવું તો અમારે ખર્ચો થઈ જતો. તો જો અમે 5,000નું કરિયાણું એ દીકરી એ પરિવારને આપીએ તો 1 મહિનાથી 2 મહિના સુધી એમનું ગુજરાન થઈ શકે. અને ત્યાંથી અમારું પરિવર્તન થયું અને 7 સ્ટારની સ્થાપના થઈ. 7 સ્ટાર સ્થાપના થઈ તો 7 સ્ટાર જ નામ કેવી રીતે આપ્યું તમે, કે 7 સ્ટાર જ નામ આપ્યું તમે? બહુ સરસ સવાલ પૂછ્યો. 7 સ્ટાર નામ એટલા માટે પડ્યું છે કે તમને ખબર હશે કે 7 તારા હા, આકાશમાં ચમકતા તારલાઓ. હા. તો બસ એ વિચારથી જ અમે 7 સ્ટારનું નામ આપ્યું. અમે બહુ બધા મિત્રો જોડાયેલા હતા, પણ નામ આપ્યું અમે 7 સ્ટાર, એટલે કે આકાશમાં ચમકતા સિતારા. સૌથી વધારે પ્રેરણા તમે કોના પાસેથી મળી કે અમારે આ કાર્ય કરવું છે? પ્રેરણા આમ જોવા જઈએ તો કોઈ જોડેથી નથી મળી. પ્રેરણાનો સ્ત્રોત અમે દરેક મિત્રો છીએ કે એકબીજાને અમે મોટિવેટ કરી અને અમે આ કામ કરતા. એના પહેલા અમે ક્યારે કોઈને આ રીતે કામ કરતા જોયા બી નથી, ને અમે ક્યારે આવું કામ કરતા બી નતા. બરોબર. તો એમાં તમે શરૂઆત કરી, તમે ભૂખ્યાને ભોજન આપવાનું, એમને કીટ આપવાની, પછી ધીરે ધીરે તમે જે લોકો રાહ ચાલતા લોકો છે તમે એમને પકડ્યા. જે લોકો રાહ ચાલતા લોકો છે જેમાં લોકો અમુક મેન્ટલ બી હોય છે, તમે એમને બી સેવા કાર્ય પૂરી કરો છો. એમનામાં તમે સુધાર લાવો છો. એમના દાખલા તરીકે મેં તમારા અમુક વિડીયો જોયા છે જેમાં તમે એ લોકોને તમે ઘણા દિવસથી શેવિંગ નથી કરી તો શેવિંગ કરી, વાળ કાપી, સારા કપડાં આપો, નવડાવો, ધોવડાવો, પછી એ રીતે એમની મેન્ટલ હેલ્થ બી સારી થાય. એના પછી તમે અપંગ લોકોને વ્હીલચેરનું વિતરણ કર્યું, દિવ્યાંગજનોને કેબિન આપ્યા, પછી સેવાકીય પ્રવૃત્તિ કરી, ગાયોને રેડિયમ બેલ, અને શું કહેવાય કે પક્ષીઓ માટે પક્ષી બચાવ મહાઅભિયાન. આવા ઘણા બધા અનેક કાર્યો છે જે તમે કર્યા છે. તો એ બધું વન સ્ટેપ કેવી રીતે તમે ચડ્યા? એમાં કેવું છે કે જ્યારે તમે કોઈ કાર્યને દિલથી કરો છો તો એ કાર્ય દિલથી થતું હોય છે ને, તો એ સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા જ જાઓ છો. સેવા કાર્ય એક એવી વસ્તુ છે કે આપણે એ કોઈને બતાવવા માટે નથી કરતા. ઓકે. ને જેટલા સુધી એ સેવા કાર્યથી તમારા દિલને સુકૂન નહીં મળે ને તમે લોકોને બતાવવા કરશો તો એ ક્યારે સફળ નહીં થાય. તો અમે લોકોએ જેને બી મદદની જરૂર હતી એ લોકોના ઘર સુધી પહોંચ્યા, એમની પરિસ્થિતિ જાણી, એ પરિસ્થિતિ જાણી સમજી અને અમે લોકો સ્ટેપ બાય સ્ટેપ એક ઉપરથી એક પ્રોજેક્ટ કરતા ગયા. શરૂઆતમાં ડીસા શહેરમાં માનસિક રીતે અસ્થિર લોકો બહુ બધા હતા, તો જેમની પરિસ્થિતિ રોડ ઉપર બહુ ખરાબ હતી, જે અમે પણ જોતા. પણ જ્યારે અમને એવું લાગ્યું કે આ લોકો માટે અમારે કંઈક કરવું જોઈએ, તો પછી એ લોકોને નવરાવી ધોરાવી એમની બાલ દાઢી કરી ને અમે લોકો એમને સારા આશ્રમમાં મૂકી દીધા છે. તો એ લોકો આજે બહુ જ સારી જિંદગી જીવી રહ્યા છે. તો હાલ એ આશ્રમમાં છે, તો એમનો ખર્ચો તમારો એનજીઓ ઉપાડે છે? નહીં, હાલ જે આશ્રમમાં અમે મૂક્યા છે ત્યાં અમે દર મહિને એમના માટે અમુક ડોનેટ મૂકતા હોઈએ છીએ. અને એવા આપણા ગુજરાતમાં આશ્રમ છે કે જે લોકો આ રીતે રાખતા હોય છે. તો 7 સ્ટારનું મુખ્ય વિઝન અને લક્ષ્ય શું છે કે એમને આગળ કેવી રીતે કામ કરવું છે? 7 સ્ટાર કોઈ વિઝન ઉપર કામ નથી કરતું ને એવું કોઈ લક્ષ્ય લઈને પણ નથી નીકળ્યા. પણ હા, દિલમાં એવી ઈચ્છા છે કે જે બી જરૂરિયાતમંદ વ્યક્તિ છે એ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચવું છે અને એમને મદદ કરવી છે. દરેક પ્રોજેક્ટ માટે ફંડિંગ અને સપોર્ટ કેવી રીતે મળે છે? બહુ સરસ સવાલ કર્યો. તમને ખબર છે કે હાલ સોશિયલ મીડિયાનો યુગ ચાલે છે. હા, યસ. ને સોશિયલ મીડિયાથી સારા કાર્યો પણ થાય છે અને ખરાબ કાર્યો પણ થાય છે. તમે અવારનવાર છાપામાં છે કે ન્યૂઝમાં છે કે તમે જોતા હશો કે સાયબર ફ્રોડ થાય છે. અમુક લિંક મોકલી તમને બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ લૂંટી લેવામાં આવે છે, તો એ ખરાબ પણ થાય છે. તો અમને એવો વિચાર આવ્યો કે જો સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરીએ અને એ સારા ઉપયોગથી આજે અમે જે કાર્ય કરીએ છીએ એ કાર્યના વિડીયો અમે ત્યાં અપલોડ કરીએ છીએ. લોકો વિડીયો જોવે છે, દરેક લોકો સુધી શેર કરે છે, અને જે લોકોને અમારું કાર્ય સારું લાગે છે એ લોકો એમના તરફથી બનતો નાનો મોટો સપોર્ટ અમારે જે એનજીઓ છે એમાં એ કરતા હોય છે, અને લોકોના સપોર્ટથી ચાલતું આ એનજીઓ છે.
તો સૌથી પહેલા જ્યારે તમે શરૂઆત કરી એનજીઓની, જ્યારે કહેવાનો મતલબ એનું બેંક એકાઉન્ટ બનાવડાવ્યું, એનજીઓની સ્થાપના કરી, આનું નામ રજીસ્ટર કરાવ્યું, તો સૌથી પહેલું પેમેન્ટ કેટલું આવ્યું હતું? એના પહેલાની તમને વાત કરું તો શરૂઆત અમે જ્યારે કરી ત્યારે અમે જે મિત્રો હતા ને એ મિત્રો અમે જે પણ સેવા કાર્ય કરતા એની સોલ્જરી કરતા અને તમે બધા મિત્રો પોતાના પૈસા કોઈ બી સેવા કાર્ય કરતા એમાં જે બી ખર્ચ થતો એની અમે સોલ્જરી કરતા. પણ ધીરે ધીરે કેવું બન્યું કે અમુક મિત્રો કેપેબલ હતા અને અમુક મિત્રો નતા, તો પછી જ્યારે સોલ્જરીનો પાર્ટ આવે એટલે અમુક મિત્રો પીછેહટ કરતા. તો પછી અમને ત્યાંથી વિચાર આવ્યો કે એવો કયો આઈડિયા ઉપયોગ કરીએ કે જેથી પેમેન્ટ પણ આવે લોકો માટે અને એમની જિંદગીમાં બદલાવ પણ આવે, અને અમારું કામ પણ થાય. અને ત્યાંથી અમને આઈડિયા આવ્યો કે જો આ રીતનું સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી અને સોશિયલ મીડિયા થ્રુ જો એની જાહેરાત કરવામાં આવે તો વધારે લોકો સુધી મદદ બી પહોંચે અને એનું ફંડિંગ પણ મળી જાય. તો તમારી સંસ્થામાં લોકો વોલેન્ટિયર્સ કેવી રીતે જોડાય છે? અમારી સંસ્થામાં જોડાવા માટે એવી ખાસ કોઈ પ્રોસેસ નથી. હા, એક વસ્તુ એ છે કે જો તમારે અમારા સાથે જોડાવું છે તો તમારા દિલની અંદર સેવાની ભાવના હોવી જોઈએ. જો તમે કોઈની સેવા કરવા માંગો છો, તમે કોઈના માટે કંઈક કરવા માંગો છો, તો તમે અમારી સંસ્થામાં ડાયરેક્ટ જોડાઈ શકો છો અને જે સેવા કાર્ય થાય છે એમાં તમે જોડાઈ શકો. જેન્ટ્સ અને લેડીઝ બંને અંદર? હા, બંને અવેલેબલ થઈ શકે છે. થઈ શકે. ઓકે. તો યાર દિવ્યાંગજનો માટે તમે વ્યવસાય કેબિન છે એમને શરૂઆત તમે એ પ્રોજેક્ટની શરૂઆત તમે કેવી રીતે કરી? દિવ્યાંગ કેબિન પ્રોજેક્ટનો વિચાર અમને એ ઉપરથી આવ્યો કે તમે જોતા હશો કે ઘણા બધા એવા દિવ્યાંગ લોકો છે જે ઘરે બેઠા છે અને એમના ઘરવાળા જ એમની કંઈ વેલ્યુ કરતા નથી, કારણ કે એ લોકો દિવ્યાંગ છે. નથી એમને કોઈ જોબ મળતી કે નથી એ લોકો કોઈ બિઝનેસ કરી શકતા. અને અમને ત્યાંથી એવો વિચાર આવ્યો કે આપણે એ લોકોને જો કંઈક આપીશું તો એ 1 કે 2 મહિના માટે આપી શકીએ, કે વધારેમાં વધારે તમે 12 મહિના સુધી કોઈની મદદ કરી શકો. પણ જો એમની જિંદગીમાં પરિવર્તન લાવવું છે તો એમને રોજગાર આપવો પડશે. અને ત્યાંથી અમને દિવ્યાંગ કેબિન પ્રોજેક્ટનો વિચાર આવ્યો અને અમે એ દિવ્યાંગ કેબિન સુરત અને અમદાવાદ જઈ અમે પ્રોજેક્ટ જોઈને આવ્યા અને એ અમે અહીંયા અમલમાં મૂક્યો. જે દિવ્યાંગ લોકો હતા એમના સુધી અમે પહોંચ્યા, એમની પરિસ્થિતિ જાણી અને જે લોકો ખરેખર મહેનત કરવા માંગે છે એવા લોકોને અમે દિવ્યાંગ કેબિન ડોનેટ કર્યા. ને આજે તમને માનવામાં નહીં આવતું હોય કે ડીસાની અંદર 15 જેવા દિવ્યાંગ કેબિન છે, તો એ લોકો રોજના 500 થી 700 રૂપિયા કમાવે છે. બરોબર. તો દાખલા તરીકે તમે કોઈ દિવ્યાંગ કેબિન બનાવીને આપો છો, પણ એક દિવ્યાંગ કેબિન બનાવવાનો ખર્ચો કેટલો થાય છે માલ શીખે? એક દિવ્યાંગ કેબિનની પાછળ અમને માલ સામાન સાથે પૂરા પ્રોજેક્ટમાં ઓછામાં ઓછા 18 થી 20 હજાર રૂપિયા જેવો ખર્ચો થાય છે એક કેબિનમાં. અને એ તમારો એનજીઓ આપે છે? જી, પૂરેપૂરો. પહેલી વાર જે દિવ્યાંગ કેબિન ચાલુ થાય છે એમાં અમે માલ સામાન પણ ફ્રીમાં ભરી આપીએ છીએ. પછી એમને એ રોટેશન પદ્ધતિથી એ ચલાવવાનું હોય છે. મૂળ જે એમના હોલસેલરો છે એમને તમે એક રીતે બાંધી આપો છો કે તમે આમના પાસે જોજો, હવે મૂળ અઠવાડિયે કે રોજ જે એમનો માલ સામાન હોય એ તમે? નહીં, એવી રીતે નહીં. અમે એકવાર માલ સામાન ભરી આપીએ છીએ, પછી એ લોકો એમની રીતે ચલાવતા હોય છે. અમે એમના ઉપર કોઈ પ્રેશર નથી કરતા. પ્રેશર પણ હોલસેલર છે, અમે એમના સાથે ડીલ તો કરી આપી શકો છો? ના, કશું જ નહીં. એમની રીતે લોકો જ્યાંથી લેવું હોય ત્યાંથી લઈ શકે. ઓકે. વ્હીલચેર વિતરણ અને બ્લડ ડોનેશનનું આયોજન કેવી રીતે કર્યું તમે? વ્હીલચેર વિતરણમાં તો કેવું છે કે જે દિવ્યાંગ લોકો છે એમને સૌથી વધારે સાયકલની જરૂર હોય છે. પણ આમ જોવા જઈએ તો સરકારમાં સાયકલ મળે છે, પણ ઘણીવાર બહુ બધા ધક્કા ખાવા છતાં એ લોકોને સાયકલ નથી મળતી. તો એવા લોકો ના છૂટકે અમારી જોડે આવતા હોય છે અને આવા લોકોને ક્યાંક કંઈક કરવું છે તો અમે લોકોને સાયકલ કે એ ડોનેટ કરતા હોઈએ છીએ. બરોબર. અમુક તમે મેન્ટલ લોકોને હેલ્પ કરો છો, જે મેં તમારા વિડીયો જોયા છે, તો એ લોકો કંઈક એવી પ્રવૃત્તિ કરે છે કે આપણને એવું લાગે છે કે આપણે આ શું કરી રહ્યા છીએ. અમુક કહેવાનો મતલબ અમુક લોકો મેન્ટલ લોકોને તમે હેલ્પ કરવા જોઈએ, પથ્થરમારો કરે છે, ગાળો બોલે છે, આવી બધી પરિસ્થિતિમાં તમે એને હેન્ડલ કેવી રીતે કરો છો? બહુ સરસ વાત છે કે મેન્ટલ માણસો એટલે કે માનસિક રીતે માનસિક રીતે જેમને મગજ માનસિક રીતે અસ્થિર ના હોય, પણ એવું નથી હોતું. એ લોકોને દેશી ભાષામાં આપણે કહીએ તો કે ગાંડા માણસો, આપણે એવું કહેતા હોઈએ છીએ. આપણે અહીંયા આ શબ્દોનો ઉપયોગ થાય છે. એ હકીકતમાં ગાંડા નથી હોતા, પણ એમને પાગલ આપણે કરતા હોઈએ છીએ. માણસને પાગલ માણસ કરે છે, કારણ કે જ્યારે આપણે એની પરિસ્થિતિ જોઈએ છીએ તો આપણે કોઈ એની જોડે નથી જતા.
આપણે એની જોડે વાતચીત નથી કરતા, આપણે એની પરિસ્થિતિ જોઈને આપણે દૂર ભાગીએ છીએ ને પછી જ એ માણસથી નફરત થાય છે. જો એ પાગલ માણસને પણ જો પ્રેમ અને હૂંફ આપવામાં આવે ને તો એની જિંદગીમાં બદલાવ થાય છે ને અમે એવા કેટલાય લોકોની જિંદગીમાં બદલાવ લાવ્યો છે. એટલે જ્યારે પણ તમે એ લોકો જોડે જાઓ તો બહુ શાંતિથી અને પ્રેમથી જાઓ તો એ લોકો આપણને બહુ જ સારો રિસ્પોન્સ આપતા હોય છે. ને એ કહેવત છે, અમે બી એવું માનીએ છીએ કે આપણો થોડો સમય કોઈની જિંદગી બદલી નાખે છે. તો એવા તો કેટલાય વિડીયો ને એવા કેટલાય લોકો છે કે જેથી અમારા થોડા સમયથી એમની જિંદગીમાં પરિવર્તન આવ્યું છે. તમે હાલ જેટલા લોકોને તમે હેલ્પ કરી છે, અંદાજે લાખો લોકોમાં તમે લોકોને હેલ્પ કરી હશે, લાખોની સંખ્યામાં તમે લોકોને હેલ્પ કરી હશે. તો એવો કોઈ અનુભવ થયો કે જે તમે હજી સુધી ભૂલી શક્યા નથી? ખરાબ પણ અનુભવ થયા છે અને સારા પણ અનુભવ થયા છે, પણ હંમેશા કહેવામાં આવે છે ને કે નેગેટિવને ભૂલીને પોઝિટિવમાં જવાનું. તો એક સારો અનુભવ થયો તો હું તમને જણાવું છું કે એક બાળક હતું 14 કે 15 વર્ષનું, ને એ બાળકને એની મમ્મીએ જ 6 મહિના માટે રૂમમાં પૂરી દીધો હતો. 6 મહિના માટે. આ ડીસામાં જ આપણા કેસ બન્યો હતો. ઇંગ્લિશ મીડિયમમાં ભણતો બાળક 6 મહિનાથી રૂમમાં બંધ છે ને એ ન્યૂઝ અમારા સુધી પહોંચે છે. અમે જ્યારે એના ઘરે પહોંચીને જોઈએ છીએ તો એ બાળકની પરિસ્થિતિ જો તમે પણ જુઓ ને તો તમારા પણ રૂવાટા ઊભા થઈ જાય. એ બાળક એ જ રૂમમાં ટોયલેટ પણ ત્યાં કરે છે, બાથરૂમ પણ ત્યાં કરે છે ને એ જમવાનું પણ એને એ જ રૂમમાં છે. જ્યારે અમે એને બહાર કાઢ્યો ને ત્યારે 1 મહિનાનું ટોયલેટ તો ઓલરેડી એના પેન્ટમાં હતું. પછી અમે નવરાઈ ધોરાઈ એને ઓકે કર્યો ને એને ઓછામાં ઓછી અમે 8 મહિનાની ટ્રીટમેન્ટ પાલનપુર હોસ્પિટલમાં આપી. તો આજે એ બાળક સુરતમાં બહુ જ સારી લાઈફ જીવી રહ્યો છે. ક્યારેક એની વિડીયો કોલમાં વાત થાય છે ને ત્યારે દિલને એક સુકૂન મળે છે કે ના, કંઈક સારું કર્યું છે. બરાબર. એ હાલ જોબ કરે છે, શું કરે છે? નહીં, હજી એ બાળક છે અને ભણે છે. પણ એમને પરિવારજનો કેમ કર્યું? કારણ શું? એમાં એવું બન્યું કે એ બાળકના પિતાજી કંઈક ઘરેલું પરિસ્થિતિના કારણે ઘર છોડીને નીકળી ગયા ઘરથી. તો એની માતાએ મનમાં એવું ધારી લીધું કે એના પપ્પા છોડીને ગયા છે તો આ બાળક પણ મને છોડીને જતો રહેશે. પછી નેગેટિવ વિચારના કારણે એને બાળકને ઘરમાં પૂરી અને લોક કરી દીધું. ઓકે. તો આટલા બધા સમયમાં તમારા આટલા બધા જર્નીમાં કોઈ ચેલેન્જિંગ મોમેન્ટ આવ્યું હોય એવું કંઈ? આમ જોવા જઈએ તો તમે જ્યારે સેવા કાર્ય કરવા નીકળો છો ત્યારે દરેક જગ્યા ચેલેન્જ જ હોય છે. પણ સૌથી વધારે જ્યારે અમે માનસિક રીતે જે પાગલ લોકો છે એમના જોડે જતા હોઈએ ને ત્યારે બહુ જ ચેલેન્જ અમારે ફીલ કરવી પડે છે. તો એ લોકોને, કારણ કે એ ક્યારેક કઈ રીતનો હુમલો કરે અમને ખબર ના આવે, કારણ કે ક્યારેય કોઈ માણસ એમના જોડે ગયું ના હોય. અચાનક જ્યારે આ રીતે અમે એમની મદદ કરવા પહોંચીએ તો કઈ પણ પરિસ્થિતિ બની શકે. 1-2 વાર તમે અમારા વિડીયોમાં જોજો, 1-2 વાર અમારો કોઈ પથ્થરથી પણ હુમલો થયેલો છે. હા, પણ ક્યાંક અમે બચી ગયા છે, સારું કાર્ય કરીએ છીએ. એટલે કોઈ બી કાર્યમાં ચેલેન્જ તો હોય જ છે, પણ અડગ વિશ્વાસ સાથે તમે કામ કરો ને તો એ પાર પડી જાય છે. કોરોના દરમિયાન તમને શું તકલીફ પડી? કેમ કે ત્યારે આમ જોવા જઈએ તો બધું બંધ, કોઈના નજીક જવું એવી લોકોને પેલું કીધું કે મને વાયરસ ના લાગી જાય. આ બધી પરિસ્થિતિમાં તમે કેવી સેવા કાર્યો કર્યા અને પ્લસ કે સરકારે તમને શું સહયોગ કર્યો? કોરોનાનો જે સમય હતો એમાં શરૂઆતના તબક્કામાં તો અમે કોઈ જ કાર્ય નથી કર્યું, કારણ કે ત્યારે તો બહુ બધી સંસ્થાઓ શરૂઆતમાં તો કામ કરતી હતી એટલે અમે નથી કામ કર્યું. પણ જ્યારે બીજો તબક્કો આવ્યો ત્યારે અમારી ટીમે ને અમે લોકોએ ડીસા સિટીની અંદર સૌથી પહેલા ફ્રૂટ સેવા સ્ટાર્ટ કરી, કારણ કે એ સમયે વિટામિન સી થી ભરપૂર ફ્રૂટની જરૂર હતી જે પેશન્ટ હતા એમને. તો દરેક હોસ્પિટલ, ડીસાની દરેક હોસ્પિટલમાં ફ્રી ફ્રૂટ સેવા અમે રૂબરૂ જઈને આપતા અને ડીસાની સોસાયટીઓમાં. પછી જે ગરીબ લોકો છે એમને જે કોરોના થાય એ લોકો જોડે તો કોરોનાના લોકડાઉનના કારણે એવી પરિસ્થિતિ હતી કે લોકો જોડે ખાવા માટે પણ દાણા નતા, તો એ ફ્રૂટ ક્યાંથી લાવે? તો અમે લોકો એમના સુધી પહોંચાડ્યા. પછી કોઈ બી દર્દીને હોસ્પિટલ જવું છે તો એમના માટે ફ્રી રિક્ષાની વ્યવસ્થા કરી. પછી અમે લોકો કોઈ પણ સૌથી વધારે સિવિલમાં કોઈ ડેથ થઈ જાય છે તો મનુભાઈ આસનાની કરીને છે, એમના સાથે અમે એ જે બોડી છે એનો પૂરી વિધિ સાથે એનો નિકાલ કરતા અને
એના સિવાય અમે લોકો રાતે ગાડીમાં ખીચડી કઢી શાક રોટલી જે લોકોને જમવાનું નહોતું મળતું એ લોકોને આપતા. એ રીતે આખા કોરોના કાળમાં એ જ રીતે સેવા કરી. સરકારનો શું સહયોગ રહ્યો તમારો? સરકારનો કોરોના કાળમાં તો બસ અમે આ બારે ફરતા એ જ સપોર્ટ, બીજું કોઈ આજ સુધી સરકાર તરફથી કોઈ સપોર્ટ એવો મળ્યો નથી. કહેવાનું મતલબ કે તમને બહાર આ બધું સેવા કાર્યો કરવા આપે એ જ છે, બરોબર ને? આગામી 5-7 વર્ષમાં તમે 7 સ્ટાર ફાઉન્ડેશન તમે કયા સ્ટેજ પર જોવા માંગો છો? એવો કોઈ સ્ટેજ નક્કી નથી કર્યું. બસ એક એવી જ ઈચ્છા છે કે સેવા કાર્ય કરતા રહીએ ને જે લોકોને સપોર્ટની જરૂર છે, જેમને મદદની જરૂર છે, જે લોકો જોડે કોઈ સપોર્ટ નથી, જેમના પાછળ કોઈ નથી, એવા લોકોને સપોર્ટ કરવો છે. ને એક એવું વિઝન લઈને નીકળ્યા છે કે કોઈને ભીખ નથી આપવી, રોજગારી આપવી છે. અને એ રોજગારી આપી અને લોકોને પગભર કરવા છે અને એ લોકો સારી રીતે પોતાની જિંદગી જીવે એ જ ઈચ્છા છે. 5 વર્ષમાં જે બી લોકોને મદદ કરવી છે, 5 વર્ષના સમયમાં મદદ થશે નહીં થાય એ બી ખબર નથી, પણ આજના સમયમાં જે મદદ થાય છે એ કરતા રહીએ છીએ. બરોબર. તમારો કહેવાનો મતલબ એમ કે કોઈને ભીખ મત આપો, એને ખાવાનું આપો, વ્યવસાય આપો, રોજગારી આપો, અને કેમનો પૈસા ના તમે આપો. ભીખ કેટલો સમય આપી શકશો? તમે આજે કોઈ એક પરિવાર છે અને એને કરિયાણાની જરૂર છે, તમે એને 1 મહિનાનું કરિયાણું આપશો તો એને બીજા મહિને કરિયાણાની જરૂર પડશે જ. તમે એને કંઈ બી પેમેન્ટ આપશો તો એ પેમેન્ટ બીજા મહિને પણ જરૂર પડશે જ. ને તમે જો કોઈને ભીખ આપી રહ્યા છો મતલબ કે તમે લોકોને આળસુ કરી રહ્યા છો. તો એના કરતા તમે એમને રોજગારી આપો, જેથી કરીને એ વ્યક્તિ પણ કમાય અને એના પાછળ એ 5-6 જણનું જે પરિવાર હોય એનું પણ ગુજરાન થાય. એટલે રોજગારી ઉપર ખાસ ફોકસ છે અમારું. ઓકે. આવા કયા નવા સેવા કાર્યો છે જે તમે આગળ પ્લાન કરી રહ્યા છો? જેમ કે તમે વ્હીલચેરનું વિતરણ કર્યું, વ્યવસાય દિવ્યાંગોને વ્યવસાય કેબિન આપી, એવા કે બીજા કોઈ સેવા કાર્ય જે તમારા મગજમાં છે તમે પ્લાન કરી રાખ્યા જે લોન્ચ કરવાના બાકી છે? અમારે જે બેજુબાન પ્રાણીઓ છે એમના માટે ડીસાની અંદર કામ કરવું છે. જેમ કે કોઈ કૂતરા છે, કોઈ ગાય છે, કોઈ પશુ પક્ષીઓ છે, તો ડીસાની અંદર એવી કોઈ હોસ્પિટલ નથી. ઈલાજ થઈ જાય છે એમનો ઈલાજ થઈ જાય છે, પણ એમને જો એડમિટ રાખવા હોય તો એવી કોઈ વ્યવસ્થા નથી. તો એક એવી ઈચ્છા છે કે મૂંગા પ્રાણીઓ અને પશુઓ માટે એક નાની હોસ્પિટલ બનાવીએ અને એમાં એ પશુ જેટલા સુધી એને સંપૂર્ણ સારવાર મળે અને ઠીક ના થાય ત્યાં સુધી અમે હોસ્પિટલમાં રાખીએ. તો એ અમારું ખાસ પ્રોજેક્ટ છે. 7 સ્ટાર બ્લડ ડોનેશન અભિયાન બી ચલાવી રહ્યું છે, એના વિશે કંઈક માહિતી? હા, બ્લડ ડોનેશન તમને ખબર છે કે આજે કોઈ બી ડિલિવરી કેસ છે, એક્સિડન્ટ કેસ છે, જ્યારે એવા ઇમરજન્સી કેસમાં જ્યારે ઇમરજન્સી બ્લડની જરૂર પડે છે ત્યારે પોતાના સગા સંબંધી પણ દૂર ભાગતા હોય છે, કારણ કે એ લોકોમાં બ્લડ ડોનેટ કરવાનો જાગૃતતા નથી. બ્લડ ડોનેટ શું કામ કરવું જોઈએ? તો 7 સ્ટાર એ અભિયાન ચલાવી રહ્યું છે. 2 મિત્રોએ સ્ટાર્ટ કર્યું હતું આ અભિયાન. એમાં એક ગૌરવભાઈ ઠક્કર અને એક હું સુભાષભાઈ, એ 2 મિત્રોએ સ્ટાર્ટ કર્યું બ્લડ ડોનેશન અભિયાન. આજે વટવૃક્ષ બની ગયું છે અને અમારા જોડે હજારો લોકો જોડાયેલા છે. ને એ આખું અભિયાન મોબાઈલ વોટ્સઅપના ગ્રુપથી ચાલે છે. સ્વેચ્છાએ તમારા જેવા તમારી એજના જે યુવાનો છે એ સ્વેચ્છાએ 1000 યુવાનો અમારા સાથે જોડાયેલા છે. જે અમે એક કોલ કરીએ છીએ ને તે લોકો સ્વેચ્છાએ લેબોરેટરી ઉપર જઈને ડોનેટ કરતા હોય છે અને કઈ પણ સવાલ પૂછતા નથી, ક્યારેય કોઈ સવાલ પૂછતા નથી. અને આપણા જોડે હાલ પણ 20 એવા બાળકો છે થેલેસેમિયાના કે જેમને દર અઠવાડિયે બ્લડની જરૂર પડે છે. થેલેસેમિયા એક એવો રોગ છે કે બાળકોને દર અઠવાડિયે બ્લડ ચડાવવું પડે છે. તો એવા બાળકોને આપણે બ્લડ પૂરું પાડીએ છીએ. હા, એવું મેં સાંભળ્યું છે કે એ બીમારીમાં એમનું બ્લડ બનતું નથી, નવું બ્લડ નથી બનતું, તો એમાં દર અઠવાડિયે નવું બ્લડ જોઈતું રહે છે. હા, તો એવા 20 બાળકો છે ને અમે એ અભિયાન પણ ચલાવી રહ્યા છે કે આખા બનાસકાંઠામાં થેલેસેમિયાના કેટલા બાળકો છે અને એમને કઈ રીતે બ્લડ પૂરું પાડી શકીએ. તો ધીરે ધીરે એને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે. તો તમે ડીસામાં આ બધું કાર્ય છે કે આજુબાજુ ગામડામાં તમે કઈ સેવાની કાર્ય ચાલુ છે? દરેક જગ્યાએ બનાસકાંઠા આખાને કવર કરવાની કોશિશ પૂરેપૂરી ચાલુ છે. હાલ અમારી ટીમમાં આમ જોઈએ તો પાલનપુર ચાલુ છે, પાટણ ચાલે છે, ધાનેરા છે, થરાદ છે, દિયોદર છે, જેટલા સુધી અમે પહોંચી રહ્યા છીએ. બરોબર. મેં આવું ઘણી વાર જોઉં છું કે તમારા વ્યૂમાં કે તમે જે રસ્તા ઉપર જે ગાયો, ઢોરો, કૂતરાઓ જે ઓલરેડી અમે ડેથ થઈ ગઈ છે, મરી ગયા છે, તમે એમને દફનાવો છો, એ વિધિ કેવી રીતે હોય છે? કેવું કે તમે એ બધું હિંમત ક્યાંથી આવે છે? શું છે કહેવાની?
એ હિંમત ઘણા લોકો છે જે જોઈને પણ જતા રહે છે. તમે રોડ ઉપરથી નીકળો છો તો ઘણી વાર તમે જોયું હશે કે કોઈ બી વાહનની ટક્કરથી કોઈ બી જે પશુ છે એ મરી જતું હોય છે ને એ પછી ધીરે ધીરે એના ઉપરથી જે વાહન ચાલતા હોય છે પછી એનું આખું જે બોડી હોય છે છુંદાઈ જતું હોય છે. હા, તો જો એ પરિસ્થિતિ આપણી થાય તો કેવું થાય, ખાલી મગજમાં વિચારો તો બી આપણા રૂવાટા ઉભા થઈ જાય. યસ. તો એના ઉપરથી એટલું વિચાર્યું કે આપણે 5 મિનિટ કે 2 મિનિટ ગાડી સાઈડમાં કરી કે કોઈ બી પશુ કે પક્ષી કે કોઈ બી રોડ ઉપર પડ્યું છે મરીને, તો એને આપણે બાજુમાં પણ મૂકી શકીએ. જો તમે વિધિ ના કરી શકો તો રોડથી બાજુમાં બી મૂકી શકીએ. ને જો તમે એને એક ખાડો ખોદી અને સારી રીતે દફનાવો તો બહુ સરસ વસ્તુ છે. તો એ પ્રોસેસ હું કહું છું દરેક વ્યક્તિના અંદર હોવી જોઈએ કે જે રોડ ઉપર જે પશુ પક્ષી મરે છે એને સાઈડમાં કરે. જે ગરવિયાના લોકો છે, જેમાં તમે સંસ્થા ચાલી રહી છે, જે લોકો રાહ જોતા લોકો છે, જેમના પાસે રહેવા માટે ઘર નથી, ખાવા માટે ભોજન નથી, એ લોકો માટે સેવા તમારી સંસ્થા કેવી રીતે પૂરી પાડી રહી છે? હા, ડીસાની અંદર નગરપાલિકા સંચાલિત ઘર વિહોણા લોકો માટેનું આશ્રય સ્થાન આપણા જોડે છે. તો હાલ આપણા જોડે 60 થી 70 લોકો એવા છે કે જેમનું આગળ પાછળ કોઈ નથી. શોર્ટમાં માનીએ તો જે અનાથ આશ્રમ ચાલે છે ને, વૃદ્ધ આશ્રમ, અનાથ આશ્રમ, એ જ રીતનું એક આશ્રમ છે. પણ અહીંયા એવા લોકો રહી શકે છે કે જેમના જોડે ઘર નથી. તો ઘણીવાર રાતે અમારી ટીમ નીકળતી હોય છે. જે લોકો રોડ ઉપર છે એવા લોકોને ત્યાંથી અમારી સંસ્થામાં શિફ્ટ કરે છે અને એમને સારી જિંદગી આપવાની કોશિશ કરે છે. એ લોકોને રહેવાનું, જમવાનું, બધી વ્યવસ્થા ત્યાં ફ્રીમાં છે અને એ બધું જવાબદારી સંસ્થા કરે છે. બરોબર. તો આ બ્રોડકાસ્ટના માધ્યમથી હું એ પણ કહીશ કે જો કોઈ જોતું હોય તો તમારી આજુબાજુ પણ ક્યાંક કોઈ એવા લોકો દેખાય છે કે જે પરિસ્થિતિ વીક છે અને રોડ ઉપર રહે છે, તો અમારા પેજ ઉપર જઈને અમને જાણ કરો. ત્યાં અમારો મોબાઈલ નંબર આપ્યો છે, તો અમારી ટીમ આવશે અને એમને એક સારી જિંદગી આપવાની કોશિશ કરશે. તમારા એક કોલથી પણ કોઈકની જિંદગી બદલાઈ શકે એમ છે. મતલબ તમે જે બી લોકો રાહ જોતા છે એ લોકો તમે જે લોકોને તમે તમારી સંસ્થામાં લઈ ગયા એ લોકોને તમે પેલા વાતચીત કરીએ છે કે આવો તમે અમે લઈ જઈએ છીએ, તે લોકો તૈયાર થાય છે પહેલી વાર? તો કે લોકો એમને એવું કે આ ખબર નહીં ક્યાં લઈ જશે. જેમની જિંદગીમાં બદલાવ લાવો છે અને જેમને સારી જિંદગી જીવી છે ને જે મજબૂરીથી રોડ ઉપર રહે છે એ લોકો તો અમારા સાથે આવવા માટે રેડી જ હોય છે. પણ જેમને પોતાની જિંદગીમાં બદલાવ જ નથી લાવો અને ભીખ માંગીને જ ખાવું છે, એ લોકોને તો પછી કોઈ ગમે એવી પરિસ્થિતિમાં તમે ગમે એટલું સારું આપશો તો કોઈ બદલાવ આવવાનો નથી. જે લોકોને તમે તમારા આશ્રમમાં તમે આશરો આપ્યો છે એ લોકો અહીંયા પ્રોપર અહીંયાના છે કે આજુબાજુના કે દરેક જગ્યાથી આખા બનાસકાંઠામાંથી બહારથી પણ લોકો આવીને રહેતા હોય છે. એવા પણ લોકો છે કે જેમને દીકરાઓ છે, એવા દાદા દાદીઓ પણ છે કે એમના દીકરાઓ કાઢી મૂક્યા છે. એવી સ્ત્રીઓ છે કે જેમના પતિઓ એમને મારીને કાઢી મૂક્યો, બાળકો સાથે પણ રહે છે. તો દરેક પરિસ્થિતિ જે તકલીફમાં છે, જેમના જોડે ઘર નથી, એ દરેક વ્યક્તિ ત્યાં રહી શકે છે. બરોબર. આવી રીતે જો કોઈને હેલ્પ આલીએ અને આવી રીતે એમની પરિસ્થિતિ આપણે જાણીએ તો પહેલી વાર તો આપણા આંખમાં આંસુ આવી જાય છે કે આટલી ખરાબ પરિસ્થિતિ છે. અને પ્લસ કે એમના કરતાં જે આપણે આપણી લાઈફમાં જે આપણે એમ કહીએ છીએ કે મારા પાસે આ નથી, પેલું નથી, જોવા જઈએ તો આપણે લોકોથી ઘણા બધા સુખી તમે કોઈ બી રીતે કરી શકો છો. એવું જરૂર નથી કે તમે મોટા પાયે કામ કરી શકો છો. કોઈ તમને જેમ કે કોઈ રોડ ઉપર કોઈ પ્રાણી મરે છે તો એની તમે સાઈડમાં દફન વિધિ બી કરી શકો છો. તમારા ઘરે કોઈ માંગવા આવે છે તો તમે એને ભોજન આપી શકો છો. તમારો કોઈ જન્મદિવસ આવે છે તો તમે એ જન્મદિવસની આવા ગરીબ બાળકોની વચ્ચે કે જે સેન્ટર છે કે જે લોકોને જરૂરિયાત છે એવા લોકો વચ્ચે જઈને તમે ઉજવણી કરો. ઘણા બધા એવા કામો છે કે તમે સમાજ સેવા કરી શકો છો. તો 7 સ્ટાર ફાઉન્ડેશનમાં અગર કોઈ જોઈન થવું હોય તો ડાયરેક્ટ કોલથી લઈ શકે છે? મેં તમને આગળ પણ કીધું કે 7 સ્ટાર ફાઉન્ડેશનમાં જોઈન થવા માટે એવી કોઈ પ્રોસેસ નથી. બસ તમારે સેવા કરવી છે, લોકો માટે કંઈક કરવું છે, તો તમે 100% અમારી સાથે જોડાઈ શકો છો. ને એમાં બહેનો પણ જોડાઈ શકે છે. બહેનો માટે ખાસ અમે સેનેટરી પેડનું અભિયાન ચલાવી રહ્યા છીએ કે જે બહેનો માસિક પિરિયડમાં થાય છે અને એ ગંદા કપડાનો યુઝ કરીને જેમ એમને અલગ અલગ રોગ થાય છે એ સમય, તો એ બહેનોની અંદર સ્લમ એરિયામાં એ બહેનોને એવી જાગૃતતા નથી. તો એ ઘણા બધા રોગો થતા હોય છે. તો એ એરિયામાં અમે ફ્રીમાં સેનેટરી પેડ આપીએ છીએ અને એ બહેનો થકી થાય છે. તો જો કોઈ પણ જોડવા માંગે તો એ બહેનો આ કાર્યમાં અમારા સાથે જોડાઈ શકે છે.